બાબુ કાંઈ બોલતો નથી. પેટ્રોલ નાખી જાય તમારા શોરૂમમાં? ના ના, એક જ છે અમારો. તો આપણે ઘઉંમાં મિત્રો પાણી વાળવા નહોતું, આમથી ઠેઠી ક્યાંકથી પાણી આવેલું જાય છે અને આપણે આવ્યા છે ઈ ભાત લઈને. શું હતું? તો ભાત લઈને પૂગી ગયા છીએ વાડીએ ને ભાત આપણે અહીં ખોલી નાખ્યું છે. બાબુ એની પ્રાર્થના બોલી લીધી છે. બાબુ એકે બોલી એટલે અમારે બધાને આવી ગયું. હા, અમારા હર્ષુક દાદાએ પ્રાર્થના બોલી છે બાપાએ. બીડી લાવ્યા તમે? બીડી બીડી તો લેવી પડે. બીડી સ્વર્ગની સીડી છે, તમને ન ખબર હોય તો આવી જાવ બધા બપોરા કરવા વાડીએ. વાડીએ બપોરા કરવા તો આવે પણ એ ડીશ છે ને ભાભુની છે અને આપણું આ સકોરું છે. આપી દો હાલો ભાભુની ડીશ. સકોરું ભીનું છે. સકોરા નામ 2 વાર કરો એટલે ભીનું હાલે. વાડીએ એમ જ હોય. હા, તો મિત્રો આજે બપોરે શું કહેવાય, આ બપોરાની મોજ વાડીએ માણી છે. તો તમારે કોઈને ખાવું હોય તો આવી જાવ. અને ભારી ઠીક તડકો છે. પછી એક પસાડી લઈને હવની લઈને ઝટ હોવાનું કરવાનું હોય વાડીએ તો ખાઈને. આ તમારે તો ધોરિયા માટે તો અહીંયા માથું રાખવાનું, વાપોક વયા જા. તમારે ધોરિયામાં અસલ ફીટો ફીટ જગ્યા છે બાપ દીકરાની છે. એટલે જ મેં કીધા ધોરિયા વાકા સુકા ને તમે વાકા સુકા બે કેમ એમ સવો. ઝીણું નસલ સોરજો, માર જેવું તેવું નહીં હાલે. હા, વાંધો નહીં હો. નગા આલ્યો તમે અને લાવો હું સોર. જો મારા બાપુ ડુંગળી સુધારવા માંડ્યા. નથી ઉડતી વહી ગઈ. તો ક્યાંક ઉડી ગઈ બધી. મેં વિડીયો બનાવ્યો કે ને તેને એમ કે આ દવા છાંટશે જ તે કે એટલે આપણે ભાગ્યા આન ખેતરમાંથી. અને બગલાઈ આવી ગયા છે અને અમારો મોટો બગલો ખોરામ બેસી ગયો છે. તું શું કરવા આવ્યો છો અહીંયા? અને ઓલી બાપાને કેતો ઓલી કેમ બોલતી હતી, ઓલી ભેંસ કેમ બોલતી હતી રસ્તામાં મળી? કેતો એકવાર ભાઈ નથી કરવાનું, ખાવાનું છે. નહોતી બોલી, હાસુ બોલ્યો. એકેય ભેંસ નહોતી બોલી. પણ ભેંસ બોલે કેમ? ઈ તો બાપાને કે એમાં ફૂંક લાગે છે. ગરમ છે મારા દીકરાને. ફૂંક માર. હર્ષુક બાપા અડધે પોલે ઠેકા સોરે છે. લાવો સોર દો. અને બાબુ એને થાળી તૈયાર હજી કેમ ગઈ નથી કરી લાગતી. આણે તો લ્યો લાવો ફટાફટ સોર નાખો. લ્યો હું પાછો કલાક કરે એને વાંધો નહીં. આપણે ખરના બટકા ભાઈ એવો મને નથી આવડતા. આને ક્યાં રોટલા કરતા આવડે? ફયા કર્યા મસ્ત મજાના રોટલા. એ હંતાઈને હંધુય આવડતો એવું જરૂરી નહીં. મને એક બાજુનો રોટલો જ નથી આવડતો. ઈ મારે શીખવો હોય ને તો હું શીખી. તને આવડે ને? તમે થારી જોઈશી લઈ લો. તને આવડે ને ડાબલી હાંકતા? ઈ હાંકવી જરૂરી છે. કેમ? હકડ તો તમ કાઈ. વાવ, સો બ્યુટીફુલ. લાવો સોર દો બાપા. તમે તો ખોરના બટકા મરચા મેં નાખી દીધું તો ના ઈ મરચા છે. બહુ તીખા હે, મેં ખાધું. અરે તીખા મરચાની મોજ છે ભાઈ. ન ખવાય બાપા, બે ભેગું ન ખાતા. તો દ્યો. હું ન ખવાય ભેગું? ગોળ ને ડુંગળી બે વસ્તુ ભેગી ન મારે બે ભેગું ખાવું છે. ખાવા દેવું છે તારે? ન દેવું. સાયન્સ નો નિયમ છે. ગઈઢિયાઈ ના પાડે ને સાયન્સ નો નિયમ છે. બે વસ્તુ ભેગી થાય ને એટલે અંદર એક ખરાબ કેમિકલ, ઝેર જંતુનાશક કેમિકલ ઉત્પન્ન થાય અને એના લીધે શરીર ઉપર સફેદ કલરના ફોડકા બાયરા. વાહ ભાઈ, ડુંગળી એ જ ખાય છે. હા જો અમે બાપુ જો ડુંગળી એ ક્યાંથી ડુંગળી છોડીએ ભાઈ તમે? નથી બધા હતા ને લઈ આવી. છે એવું છે? થોડા તારા લઈને આવ્યા થોડા છે. તારા લઈ આવ્યા છે. મજૂર હતા બધા હતા. સુંગા લઈ આવી સૌ કે સુંગા. ક્યાં સુંગા ક્યાં છે? સુંગા વાહ સુંગા લઈ આવી સૌ. ગાયઠું નથી લીધી કઈ. છે કે લે વિડિયો જોવે તેને.